મારા શહેરના એક પ્રખ્યાત કંપનીના માલિકે પોતાની દીકરીની વર્ષગાંઠ પર બધા કર્મચારીઓને જમવા બોલાવ્યા. હું પણ મારી પત્ની સાથે ગયો તો બોસ મારી પત્નીની સુંદરતા પર મોહિત થઈ ગયો. તે આખી રાત તેના જ વિચારોમાં બેચેન રહ્યો. બીજા દિવસે તેણે મને ઓફિસમાં બોલાવ્યો અને એક પ્રસ્તાવ મૂક્યો કે જો હું મારી પત્નીને 2 રાત તેની સાથે વિતાવવા દઉં તો તે મને એક પ્લોટ અને એક નવી ગાડી આપીને મારું જીવન બદલી નાખશે, નહીતર ખોટા આરોપો લગાવીને મને જેલમાં મોકલી દેશે. હું ઘરે આવ્યો અને આ પરેશાની વિશે મારી પત્ની સાથે વાત કરી તો તે બોલી, હું જવા માટે તૈયાર છું, પણ મારી એક શરત છે. મેં માયાનો હાથ મજબૂતીથી પકડ્યો અને પાર્ટીમાં દાખલ થયો. તે હંમેશાની જેમ આજે પણ શાંત અને ગૌરવપૂર્ણ હતી. પડદામાં છુપાયેલી પણ આંખોમાં એક વિચિત્ર ચમક. તે ચમક જે મને હંમેશા શાંતિ આપતી હતી, આજે ખબર નહીં કેમ બેચેનીનું કારણ બની રહી હતી. હોલમાં ચારે બાજુ ઝગમગાટ હતી, હાસ્ય, સંગીત અને ચમકતા ચહેરા, પણ મારું મન ક્યાંક બીજે જ અટવાયેલું હતું. મારા ઓફિસનું વાતાવરણ ઔપચારિક અને વ્યવસાયિક હતું, પણ આજની રાત કંઈક અલગ જ હતી. આ પાર્ટી કંપનીના માલિક કુંતેશ દેસાઈની દીકરીની વર્ષગાંઠના પ્રસંગે રાખવામાં આવી હતી. દરેક જણ પોતાની પત્ની અને બાળકો સાથે આવ્યા હતા. મને એવું લાગ્યું કે જાણે અમે બધા કોઈ શાહી દરબારમાં હાજર છીએ. માયા મારી સાથે ચૂપચાપ ઊભી રહી. તે આવી જ હતી, મહેફિલોથી દૂર, લોકોની નજરોથી બચીને રહેવાવાળી. પણ આ શાંતિ તે દિવસે મારા માટે કોઈ તોફાનનો સંકેત બનવાની હતી. અમે જમવાના ટેબલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક મારા હૃદયે એક અજીબ ધબકાર અનુભવ્યો. મેં પાછળ ફરીને જોયું. કુંતેશ દેસાઈ અમને જોઈ રહ્યો હતો. ના, અમને નહીં, માયાને. તેની નજર ત્યાં જ અટકી ગઈ હતી, જેમ કોઈ તસવીરને જોઈ રહ્યો હોય. માયાને નજર ઝુકાવી લીધી હતી, પણ તે માણસ, તે હવે પલકારો મારવાનું પણ ભૂલી ગયો હતો. હું તે નજર ભૂલી શકતો નથી. તે નજર જે કોઈ સ્ત્રીને નહીં પણ કોઈ વસ્તુને જુએ છે, જેમ કોઈ કિંમતી વસ્તુ અચાનક હાથ લાગી ગઈ હોય. કુંતેશની આંખોમાં એક ચમક હતી. ના, તે ચમક ન હતી, તે બીજું જ કંઈક હતું. અને મેં પહેલી વાર પોતાને કમજોર અનુભવ્યો. પહેલી વાર મારા મનમાં ડર પેદા થયો. કુંતેશ દેસાઈ માત્ર કંપનીનો માલિક નહોતો, તે તાકાત હતો જેની સામે સૌ માથું નમાવતા હતા. અને આજે તેની નજર મારી પત્ની પર હતી. વિપુલ, ચાલો ને ત્યાં બેસીએ, માયાએ નરમાશથી કહ્યું. કદાચ તેણે મારા ચહેરા પરની કઠોરતા અનુભવી લીધી હતી. મેં હામાં માથું હલાવ્યું. તમારી નજર હવે કુંતેશ પર હતી, જે હજી પણ ક્યાંક દૂર બેઠો પણ પોતાની નજરથી માયાને કેદ કરી રહ્યો હતો. રાત જેમ તેમ પસાર થઈ, પણ મારા મનમાં એક અજાણ્યો બીજો ઉતરી ગયો હતો. અમે ઘરે પાછા આવ્યા. માયા સૂઈ ગઈ, પણ મારી આંખોથી ઊંઘ કોસો દૂર હતી. વારંવાર એ જ ક્ષણ મગજમાં આવતી. કુંતેશની નજર, તેનો ચહેરો, તેનું સ્મિત. સવારે ઓફિસ પહોંચ્યો તો પીએએ કહ્યું, સર, સાહેબે બોલાવ્યા છે. મારા પગ થંભી ગયા. હૃદય જાણે છાતીમાં ઝડપથી ધબકવા લાગ્યો. કુંતેશનો રૂમ હંમેશા ભવ્ય લાગતો હતો, પણ આજે તે રૂમ મને કોઈ પાંજરા જેવો લાગ્યો. તે હસી રહ્યો હતો, જાણે કોઈ રમત શરૂ કરવાનો હોય. વિપુલ, બેસ. તેના અવાજમાં નરમાશ હતી, પણ તે નરમાશ બનાવટી હતી. હું શાંતિથી બેસી ગયો. તેણે મારી આંખોમાં જોઈને બોલ્યો, તું બહુ મહેનતુ છે, વિપુલ. હંમેશા કંપની માટે વફાદાર રહ્યો છે. આભાર, સર, મેં ધીમા અવાજમાં કહ્યું. તે હસ્યો. હું ગઈકાલે તારા પરિવારને મળ્યો. તારી પત્ની ખૂબ જ ગૌરવપૂર્ણ છે, ખૂબ જ અલગ. મારું હૃદય બેસી ગયું. હું કંઈક બોલ્યો નહીં. અચાનક તે ટેબલ પર બંને હાથ રાખીને મારી તરફ જોતા બોલ્યો, હું તને એક પ્રસ્તાવ આપવા માંગુ છું. એવો પ્રસ્તાવ જે તારું જીવન બદલી નાખશે. હું ચૂપ રહ્યો. જો તું ફક્ત 2 રાત તારી પત્નીને મારી સાથે વિતાવવા દે તો એક પ્લોટ અને નવી ગાડી તારી. મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ હોય. હું કંઈક સાંભળવા માંગતો નહોતો, પણ શબ્દો મારા કાનમાં ઝેરની જેમ ટપકી રહ્યા હતા. શું? મારા હોઠ ધ્રુજ્યા, પણ આવાજ નિર્જીવ હતો. સમજદાર છે વિપુલ. તું જાણે છે કે આ દુનિયા કેવી રીતે ચાલે છે. ફક્ત 2 રાત, તારું આખું જીવન સુધરી જશે. તેણે જાણે કંઈ ખાસ કહ્યું જ ન હોય. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. મને લાગ્યું કે હું ખુરશી પરથી પડી જઈશ, પણ હું બેઠો રહ્યો, ચૂપચાપ. વિચારી લે, જલ્દી નિર્ણય કર, નહીંતર મોકો હાથમાંથી જતો રહેશે. તેણે એક કાગળ ટેબલ પર મૂક્યો.
જેના પર પ્લોટ અને ગાડીની માહિતી હતી. મેં ધીમેથી કહ્યું, મારે વિચારવા માટે સમય જોઈએ. તેણે આંખ મારી. જેટલો જોઈએ તેટલો લઈ લે, પણ જલ્દી કર. હું ઊભો થયો. પગ ભારે થઈ ગયા હતા, પણ ગમે તેમ કરીને ઓફિસની બહાર નીકળ્યો. આખો દિવસ એ જ રીતે પસાર થયો, જાણે કોઈ ધુમાડામાં લપેટાયેલો હોઉં. સાંજે ઘરે આવ્યો. માયાએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર સામાન્ય સ્મિત હતું, પણ હું તે સ્મિત જોવાને લાયક નહોતો. શું થયું? તેને નરમાશથી પૂછ્યું. હું ચૂપ રહ્યો. વિપુલ, બધું બરાબર છે ને? તેનો અવાજ હવે પરેશાન હતો. હું દિવાલને ટેકો દઈને ઊભો રહ્યો. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. માયા, મારે તને કંઈ કહેવું છે. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું થયું વિપુલ? તું મને ડરાવી રહ્યો છે. તે પાસે આવી મારી આંખોમાં જોવા લાગી. મેં નજર ઝુકાવી લીધી અને બધું કહી દીધું. એક એક શબ્દ, એક એક ઝેર. જ્યારે મેં માયા સામે તે બધું મૂક્યું, મારા હાથ પર સેવાથી ભીંજાયેલા હતા અને ગળું સુકાઈ ગયું હોય એવું લાગ્યું. તે મારી સામે બેઠી હતી, શાંત, નજર ઝૂકેલી અને ચહેરા પર એક એવી ગંભીરતા જે પહેલા ક્યારેય જોઈ નહોતી. પછી અચાનક તેણે નજર ઊંચી કરી. તેની આંખો લાલ હતી, પણ આંખોમાં આંસુ નહોતા, બલકે એક વિચિત્ર કઠોરતા હતી. હું એક શરત તે તૈયાર છું, તેણે કહ્યું. આવાજથી પણ અંતિમ હતું. મારા હૃદયના ધબકારા જાણે થંભી ગયા. હું તેની તરફ આવ્યો, જાણે શબ્દો ફરીથી સાંભળવા માંગતો હું. શું મતલબ? મારો અવાજ નબળો હતો. હું કુંતેશ સાથે ફાર્મ હાઉસ પર જવા તૈયાર છું, પણ મારી એક શરત છે. હું સીધો થઈને બેસી ગયો. મગજમાં અનેક શંકાઓ દોડવા લાગી. કેવી શરત? મેં ખચકાઈને પૂછ્યો. માયાએ એક ઊંડો શ્વાસ લીધો. પછી ધીમેથી બોલી. હું તે દાનવનો વિડીયો બનાવીશ, દરેક ક્ષણ, દરેક હરકત, જેથી સત્ય દુનિયા સામે આવે. એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે મારી સાંભળવાની શક્તિએ દગો આપ્યો હોય. તું વિડીયો બનાવવા માંગે છે? હા, તે બોલી. આ જ મારો બદલો હશે. જેણે અમને ઇજ્જતથી વંચિત કરવાનો પ્રયાસ કર્યો, હું તેને તેની ઇજ્જતથી વંચિત કરીશ. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું હતું કે તે કદાચ મારી સાથે વાત નહીં કરે, મને છોડી દેશે કે નફરત કરવા લાગશે. પણ જે ઈરાદો તેણે વ્યક્ત કર્યો તે મારી કલ્પનાના બહાર હતો. તે ક્ષણે મારી નજર તેના પર અટકી. તે સ્ત્રી જેના હાથ હંમેશા પ્રાર્થના માટે ઉઠતા હતા, હવે ઈરાદા માટે મુઠ્ઠીમાં બંધ થઈ ગયા હતા. તે સ્ત્રી જે દરેક લડાઈથી બચતી હતી, આજે મેદાનમાં ઉતરવા તૈયાર હતી. મેં કહ્યું, પણ આ ખૂબ જોખમી છે માયા. કુંતે સામાન્ય માણસ નથી. તેની પાસે પૈસા, તાકાત, પહોંચ બધું જ છે. જો તેણે આપણને કંઈક નુકસાન પહોંચાડ્યું તો? આપણે પહેલાથી જ નુકસાનમાં છીએ. વિપુલ, તું સમજતો નથી. તે આપણને બ્લેકમેલ કરી ચૂક્યો છે. જો આપણે તેની ચૂપકીદી સહન કરીશું તો તે આગળ વધશે. કોઈને તો ઊભું થવું પડશે, અને તે હું છું. તે રાત્રે અમે ભેગા મળીને યોજના બનાવી. મેં મારા જૂના કેમેરા બહાર કાઢ્યા, જે અમે દીકરીની વર્ષગાંઠ પર ફોટા પાડવા માટે ખરીદી હતી. માયાએ તેના પિતરાઈ ભાઈ અમિતનો સંપર્ક કર્યો, જે મીડિયા માટે તપાસ રિપોર્ટ બનાવતો હતો. તે ભરોસાપાત્ર હતો અને માયાના રહસ્યને રહસ્ય રાખી શકે તેમ હતો. અમિતે અમને જણાવ્યું કે વિડીયો પુરાવો ત્યારે સ્વીકાર ગણાશે જ્યારે તેમાં સ્પષ્ટપણે બળજબરી કે ધમકી હોય. તેથી માયાએ નક્કી કર્યું કે તે કુંતેશની દરેક વાતને રેકોર્ડ કરશે, ભલે તે ગમે તેટલી છુપાયેલી હોય. અમે બજારમાંથી એક નાનો બટન આકારનો કેમેરો ખરીદ્યો, જે કપડામાં લગાવી શકાય તેમ હતો. માયાએ તેને દુપટ્ટાની કિનારીમાં સીવી દીધો અને એક પાવર બેંક સાથે બેગમાં છુપાયેલો મોબાઈલ ફોન રાખ્યો, જે બેકઅપ રેકોર્ડિંગ કરશે. અમે બધી તકનીકી માહિતી અમિત પાસે તપાસ કરાવી. તેણે કહ્યું, બસ હિંમત રાખ. આ પગલું તને કાં તો બરબાદ કરી દેશે અથવા ઘણા લોકોને બચાવી લેશે. બીજા દિવસે માયાએ અચાનક એકાંતમાં કંપનીની 3 મહિલાઓ સાથે વાતચીત શરૂ કરી, જેમના વિશે કેટલીક અફવાઓ સાંભળી હતી. તેમણે પહેલા ટાળવાનો પ્રયાસ કર્યો. પછી એક છોકરી કિરણે ઈશારો આપ્યો કે તે કુંતેશના વર્તનથી કંટાળી ગઈ છે. માયાએ તેને કહ્યું, હું કંઈક કરી રહી છું. જો તું હિંમત કરે તો આપણા બધા માટે ઘણું બધું બદલાઈ શકે છે. તે છોકરીએ માયાની આંખોમાં જોઈને કહ્યું, જો તમે ખરેખર કંઈક કરશો તો હું સાક્ષી બનીશ. મને કુંતેશની નજરથી નફરત છે, પણ અત્યાર સુધી ચૂપ હતી કારણ કે કોઈએ અવાજ ઉઠાવ્યો ન હતો. આ નાનું આશ્વાસન એક આશાનું કિરણ હતો. માયાનો ઈરાદો મજબૂત થઈ ચૂક્યો હતો અને હું બસ તેને જોતો રહ્યો. જે સ્ત્રી ગઈકાલ સુધી
શાંતિને પૂજા સમજતી હતી. આજે શોરની નાઈનો માધ્યમ બનાવવા લાગી હતી. હું સવારે ઓફિસ સમય પહેલા પહોંચી ગયો હતો. કુંતેર દેસાઈની ઓફિસનું વાતાવરણ હંમેશા પ્રભાવશાળી રહ્યું હતું, પણ આજે મારા પગ ભારે હતા. એક અજાણી ધ્રુજારી શરીરમાં ફેલાઈ રહી હતી. દરવાજાની બહાર ઊભો વિચારી રહ્યો હતો કે શું ખરેખર હું આ બધું કરવા જઈ રહ્યો છું. ગઈકાલે રાત્રે માયાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી. કેમેરા ચકાસી લેવામાં આવ્યો હતો, મોબાઈલ પાવર બેંક સાથે જોડી દેવામાં આવ્યો હતો, અને તેના શબ્દો મારા મનમાં ગુંજી રહ્યા હતા. જો આપણે આ પગલું ન ભરીએ તો કાલે આપણી દીકરીને પણ આ જ સહન કરવું પડશે. મેં દરવાજો ખખડાવ્યો. અંદરથી આવવાનો અવાજ આવ્યો. કુંતેર સોફા પર બેઠો હતો અને તેના ચહેરા પર એ જ શાંતિ હતી, જાણે શિકારી શિકારની નજીક આવી ગયો હોય. મેં નમસ્કાર કરી અને શાંતિથી ખુરશી પર બેસી ગયો. મારી નજર ટેબલ પર પડેલી ફાઇલો પર હતી, પણ મગજ માયાની આંખોમાં છુપાયેલી તૈયારી પર હતું. તો શું વિચાર્યું તે? તેણે ધુમાડો છોડતા પૂછ્યું. મેં ગરદન ઝુકાવી અને ધીમેથી કહ્યું, અમે તૈયાર છીએ. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી તે જોરથી હસ્યો. હું જાણતો હતો વિપુલ, તું સમજદાર હોઈશ. તે ખૂબ સમજદારી ભર્યો નિર્ણય લીધો છે. તે ઊભો થયો, એક ડ્રોવર ખોલી અને એક કવર કાઢીને મારી તરફ લંબાવ્યો. આ ફાર્મ હાઉસનું સરનામું છે. આજે રાત્રે 10 વાગે બધું તૈયાર હશે. તું ચિંતા ન કર, તારી પત્નીને કોઈ તકલીફ નહીં પડે. મેં કવર હાથમાં લીધું, ખોલ્યા વગર અને શાંતિથી માથું હલાવ્યું. હૃદયની અંદર કંઈક તૂટી રહ્યું હતું, પણ ચહેરા પર એક જામી ગયેલો નકાબ સજાવીને બેઠો હતો. વિપુલ, તને અંદાજ નથી કે તારું જીવન કેટલું બદલાઈ જવાનું છે. એક પ્લોટ, એક ગાડી, અને તે બધું જે તે સપનામાં પણ વિચાર્યું ન હોય તે હવે મારા ખભા પર હાથ મૂકી ચૂક્યો હતો, જાણે કોઈ દયાળુ માલિકની જેમ. મેં નજર તેના ચહેરા પરથી હટાવી અને ઊભો થઈ ગયો. આભાર સર. અને વિપુલ, તે અટક્યો. કોઈને કંઈ કહેતો નહીં. આ વાત ફક્ત આપણા બંને બેની વચ્ચે જ છે. જી સર. ઓફિસમાંથી નીકળીને મેં માયાને એક મેસેજ કર્યો. કામ થઈ ગયું. તે આજે રાત્રે તૈયાર છે. માયાએ તરત જવાબ આપ્યો. બધું રેકોર્ડિંગ માટે તૈયાર છે. બેટરી ચાર્જ છે. હું સીધો મારા મિત્ર મહેન્દ્ર પાસે ગયો, જે એક નાના ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર પર કામ કરતો હતો. મેં તેની પાસેથી ચૂપચાપ 2 વાયરલેસ ઓડિયો રેકોર્ડર લીધા. એક માયાના દુપટ્ટામાં લગાવવાનો હતો, બીજો બેગની અંદર. મેં સાવધાનીપૂર્વક ઉપયોગની સૂચનાઓ ફરીથી શીખી, કારણ કે આ વખતે કોઈ ભૂલની શક્યતા નહોતી. મહેન્દ્રએ મને પૂછ્યું, બધું બરાબર છે ને? મેં સંક્ષિપ્તમાં જવાબ આપ્યો, બસ એક સત્ય સાબિત કરવાનું છે. સાંજના સમયે અમે પ્લાનને ફરીથી અંતિમ રૂપ આપ્યું. માયાએ હળવા લાલ રંગનો દુપટ્ટો પહેર્યો, જેમાં કેમેરો સાવધાનીપૂર્વક લગાવવામાં આવ્યો હતો. તેણે માત્ર હળવો મેકઅપ કર્યો, જેથી કુંતેશને કોઈ શંકા ન થાય. બેગમાં પાવર બેંક સાથે મોબાઈલ પણ હતો, જેના પર એક ખાસ એપ ચાલી રહી હતી, જે વિડીયો સાથે ઓડિયો પણ રેકોર્ડ કરી રહી હતી. મેં તેને જોઈને કહ્યું, શું તું ખરેખર તૈયાર છે? આ જોખમી હોઈ શકે છે. તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, જો આપણે આજે નહીં લડીએ તો કાલે કોઈ બીજું લડશે, કદાચ આપણી દીકરી. હું આ બોજ તેના પર છોડવા માંગતી નથી. રાત્રે 10 વાગ્યા પહેલા જ અંધારું આખા આકાશને ગળી ગયું હતું. હું માયાને ફાર્મ હાઉસની નજીક છોડીને ઘરે પાછો આવી ગયો હતો, પણ મારું હૃદય ત્યાં જ અટકી ગયું હતું. ઘરના રૂમની દિવાલો જાણે વધુ સંકોચાઈ રહી હતી. ઘડિયાળના કાંટા ધીમા ચાલી રહ્યા હતા, અને દરેક અવાજ જાણે ખતરાની ઘંટી જેવો લાગતો હતો. મેં લાઇટ બંધ કરી દીધી. માત્ર મોબાઈલની ટમટમતી સ્ક્રીન હતી, જેના પર અમિત તરફથી વિડીયોનો લાઈવ ફીડ આવી રહ્યો હતો. આવાજ બંધ હતો, પણ દ્રશ્યો બધું કહી રહ્યા હતા. માયા ફાર્મ હાઉસની અંદર દાખલ થઈ ચૂકી હતી. તેનો ચહેરો કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. દુપટ્ટાની કિનારી પર લગાવેલા કેમેરાએ દરેક ખૂણાને કેદ કરી લીધો હતો. કુંતેશના ચહેરા પર એ જ ઘમંડી શાંતિ, એ જ બગડેલા શ્રીમંતોનો આત્મવિશ્વાસ, અને તેના પગ માયા તરફ વધી રહ્યા હતા. હું આ બધું જોતા પરસેવે રેપઝેપ થઈ ગયો. મેં મનોમન માયા માટે પ્રાર્થના કરી, આંખો બંધ કરી, અને ભગવાનને માત્ર એટલું જ કહ્યું, બસ તેને સલામત રાખજે. પછી અમિત તરફથી એક મેસેજ આવ્યો, બધું રેકોર્ડિંગ બરાબર ચાલી રહ્યું છે, ગભરાઈશ નહીં. મેં જવાબ આપ્યો, ભગવાન કરે તેને નુકસાન ન પહોંચાડે. લગભગ 10 મિનિટ સુધી બધું શાંત રહ્યું.
પછી અચાનક અમિતનો ફોન આવ્યો. તે બહાર નીકળી ગઈ છે. તારી ગાડી ક્યાં છે? હું ઝડપથી ઘરેથી નીકળ્યો અને ગાડી સ્ટાર્ટ કરીને ફાર્મ હાઉસ તરફ દોડ્યો. 10 મિનિટ પછી એક સુમસામ રસ્તા પર માયા દેખાઈ. તેના ચહેરા પર થોડી થાક, પણ આંખોમાં એક એવી ચમક હતી જે કોઈ વિજેતાની હોય છે. મેં ગાડી રોકી. તે શાંતિથી આવીને બેસી ગઈ. થોડી વાર અમે બંનેએ એકબીજા સામે જોયું નહીં. પછી તેણે ધીમેથી કહ્યું, બધું રેકોર્ડ થઈ ગયું. તે થપ્પડ, તે ચીસ, તે અપમાન, બધું જ. મેં કંઈ કહેવાનો પ્રયાસ કર્યો, પણ શબ્દોએ સાથ ન આપ્યો. ગાડી સ્ટાર્ટ કરી અને અમે પાછા ઘર તરફ ચાલ્યા. ઘરે પહોંચતા જ માયાએ સૌથી પહેલા પોતાના બેગમાંથી મોબાઈલ કાઢ્યો, પાવર બેંકથી અલગ કર્યો અને અમિતને વિડીયો મોકલવા લાગી. એક કોપી તેને આપ, એક કોપી ક્લાઉડમાં અપલોડ કરી દે અને એક યુએસબીમાં કાઢ. તેણે સૂચનાઓ આપતા પોતાને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખ્યો. અમિતે કહ્યું, વિડીયો સ્પષ્ટ છે, ઉદ્દેશનો ચહેરો પણ સ્પષ્ટ છે અને તેના વાક્યો પણ. ત્યાં ઉત્તમ કામ કર્યું છે માયા. હું માયાની નજીક આવીને બેઠો. તું બરાબર છે ને? તેણે કંઈ કર્યું તો નથી ને? માયાએ મારી તરફ જોયું. તેની હિંમત જ ન થઈ. જ્યારે મેં થપ્પડ મારી તો તેના અંદરનો સિંહ મરી ચૂક્યો હતો. તે ખરેખર થપ્પડ મારી? હું આશ્ચર્યથી પૂછી બેઠો. હા, અને પછી તેના ચહેરા પર મરચાં ફેંક્યા. તે ચીસો પાડી રહ્યો હતો, આંધળો થઈ ગયો હતો. તે બોલી જાણે કોઈ સામાન્ય દિવસની વાત હોય. તેના હોઠ પર સ્મિત હતું, પણ આ સ્મિત કોઈ હાસ્યનો ન હતો. આ તે શાંતિનો હતો જે વર્ષો પછી કોઈ હકદારને મળે. અમે રાત્રે ફરીથી વિડીયો જોયા. કુંતેશનો અંદાજ, તેની હરકતો, માયાની પ્રતિક્રિયા, બધું જ એક સંપૂર્ણ પુરાવો હતો. મેં અમિતને કહ્યું, કાલે આપણે કાનૂની સલાહ લઈશું. અમિત બોલ્યો, તમે લોકો હવે એકલા નથી. સત્ય તમારી સાથે છે. રાતના 1 વાગી ચૂક્યા હતા. અમે એક એક ફ્રેમ ફરીથી ચકાસી. માયાએ કેટલાક ખાસ વાક્યો નોટ કર્યા, જેમાં કે તારું જીવન બદલી નાખીશ, ચૂપકીદી સરસ છે, આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. આ વાક્યોનું મહત્વ અમને અમિતે સમજાવ્યું. આ વાક્યો કોર્ટમાં કુંતેશ વિરુદ્ધ સીધા આરોપ બની શકતા હતા. પછી માયાએ કહ્યું, હવે આપણે બીજી મહિલાઓના નિવેદનો પણ જોઈએ, જેથી એ સાબિત થઈ શકે કે આ તેનું રોજનું કામ હતું, કોઈ દુર્ઘટના નહીં. મેં માથું હલાવ્યું. આપણે કાલથી આના પર કામ શરૂ કરીશું. તેણે મને કહ્યું, આ વિડીયો માત્ર પહેલો હુમલો છે વિપુલ, અસલી જંગ હજી બાકી છે. મેં તેનો હાથ પકડ્યો. હું તારે સાથે છું, પૂરી રીતે, અને માફી કદાચ શબ્દોથી નહીં, કર્મથી માંગવામાં આવે છે. આજે જે તે કર્યું તેણે મારી નજરમાં માત્ર તને જ નહીં પણ મને પણ નવો કરી દીધો છે. માયાએ માત્ર એટલું જ કહ્યું, સ્ત્રી જો ચૂપ છે તો નબળી નથી, તે માત્ર સમયની રાહ જોઈ રહી હોય છે. જ્યારે સમય આવે છે તે બોલતી નથી, ગર્જના કરે છે. તે રાત્રે અમે ઊંઘ્યા નહીં, ડરથી નહીં, બેચેનીથી નહીં, બલકે એક નવી આશાની જાગૃતિથી. મેં માયાને જોતા વિચાર્યું, જે વ્યક્તિ પોતાની ઇજ્જત માટે બોલે છે તે કોઈ ક્રાંતિથી ઓછો નથી હોતો. અને આજે મારી પત્ની એક ક્રાંતિ બની ચૂકી હતી. સવાર પડતા જ માયાએ પોતાના મોબાઈલ પર કેટલાક ખાસ નંબર ડાયલ કર્યા. દરેક કોલ સાથે તેનો અવાજ વધુ મજબૂત થતો જતો હતો. તેણે 3 પત્રકારોને એક જ સંદેશ મોકલ્યો, જો કંઈક થયું તો મારી પાસે કુંતેશ વિરુદ્ધ પુરાવા છે અને હું ચૂપ નહીં બેસું. તે જાણતી હતી કે આ સમયે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને અમારે પોતાને દરેક સંભવિત હદ સુધી સુરક્ષિત રાખવાના હતા. હું એક તરફ બેસીને આ બધું જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આ એ સ્ત્રી છે જેને મેં વર્ષો સુધી માત્ર એક પત્ની તરીકે જોઈ. આજે તે કોઈ યોદ્ધાથી ઓછી નહોતી. અમે વિડીયોની 3 બેકઅપ બનાવીને અલગ અલગ જગ્યાએ રાખી. એક યુએસબીમાં, જે માયાએ તેના ભાઈને આપી દીધી, બીજો અમિત પાસે અને ત્રીજો અમે એક ક્લાઉડ એકાઉન્ટમાં અપલોડ કરી દીધો, જેની કી માત્ર મારી અને માયા પાસે હતી. આ પૂરી તૈયારી પછી માયાએ તે કોલ કર્યો જે આ વાર્તાનો પહેલો પલટવાર હતો. કુંતેશનો નંબર ડાયલ કર્યો, સ્પીકર ઓન કર્યો જેથી હું પણ સાંભળી શકું. હેલો. બીજી તરફ તે જ ઘમંડી અંદાજ હજી પણ યથાવત હતો. માયાએ થોભીને કહ્યું, જો તમે કંઈ પણ કરવાનો પ્રયાસ કર્યો તો તે વિડીયો તમારા દુશ્મનો પાસે પહોંચી જશે. કુંતેશના અવાજમાં ગુસ્સો ફૂટી નીકળ્યો. તમને લાગે છે કે તમે મને ધમકી આપી શકો છો? હું કુંતેશ દેસાઈ છું. હા, અને આ જ વિપુલની પત્ની હવે તમારા ઘમંડનો તાબૂત બનશે. તમે જે કર્યું તેનો હિસાબ આપવો પડશે.
માયાના અવાજમાં કોઈ ધ્રુજારી નહોતી. જો આ વિડીયો લીક થયો તો તમારા બંનેનું કંઈક નહીં બચે. કુંતેશ ચીસો પાડી ઉઠ્યો. અમે પહેલાથી જ બધું ગુમાવી દીધું કુંતેશ. હવે ડરવા માટે કંઈ બચ્યું નથી. ફક્ત હવે તારો વારો છે. કુંતેશે ફોન બંધ કરી દીધો. તે ક્ષણ પછી અમે જાણી ચૂક્યા હતા કે તે ચૂપ નહીં બેસે. તે કોઈ પણ સમયે કંઈ પણ કરી શકે છે. અમિતે બીજા દિવસે સવારે સલાહ આપી, તમારે બંનેએ હવે પોલીસ સુરક્ષા માટે અરજી કરવી જોઈએ, અથવા ઓછામાં ઓછું કાનૂની નોટિસ તૈયાર કરો, જેથી કુંતેશને ખબર પડે કે તમે ગંભીર છો. અમે એક વકીલ સાથે મુલાકાત કરી જે મહિલાઓના અધિકારો પર કામ કરતો હતો. તેણે આખો વિડીયો જોયો અને બોલ્યો, આ કેસ મીડિયા પર આવી જાય તો કુંતેશનું કેરિયર ખતમ થઈ શકે છે, પણ આપણે સાવધાન રહેવું પડશે. અમે તેની સલાહ પર એક પ્રી લીગ નોટિસ તૈયાર કરી, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે જો વિપુલ કે માયાને કોઈ પણ પ્રકારની ધમકી, નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો વિડીયો સાર્વજનિક કરી દેવામાં આવશે. નોટિસને કુંતેશની કંપનીના હેડ ઓફિસમાં કુરિયર કરી દેવામાં આવી. એ જ સમયગાળા દરમિયાન કંપનીમાં એક વિચિત્ર ગણગણાટ શરૂ થઈ ગઈ. બે વરિષ્ઠ અધિકારીઓએ વિપુલને એકાંતમાં મળીને વિચિત્ર નજરથી જોયો. એકે કહ્યું, તારી પત્ની કંઈક વધારે જ બહાદુર લાગે છે. મેં તેમની વાત પર ખરાબ મોઢું બનાવ્યું, પણ કંઈક બોલ્યો નહીં. માયાએ પહેલા જ કહી દીધું હતું, અમારા મોઢા પર તાળું ત્યાં સુધી છે જ્યાં સુધી અમારી પાસે સુરક્ષાની ગેરંટી ન હોય. 2 દિવસ પછી અમને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. આ કુંતેશનો માણસ હતો. તેણે કહ્યું, સાહેબ તમને માત્ર એટલું સમજાવવા માંગે છે કે જો આ વિડીયો જોવામાં આવ્યો, તમારી દીકરીનું નિશાળ, તમારા ભાઈની નોકરી, બધું જ ખતમ થઈ શકે છે. માયાએ તે કોલ પણ રેકોર્ડ કર્યો. અમે તરત જ તેને વકીલ પાસે મોકલ્યો, જેણે કહ્યું, હવે આપણે પોલીસમાં ફરિયાદ પણ કરવી પડશે, કારણ કે ધમકી આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જવું અમારા માટે સરળ નહોતું. અમે દરેક રસ્તા પર જોયું, દરેક નંબર પર ધ્યાન આપ્યું. પોલીસ સ્ટેશનમાં હાજર ઓફિસરે વિડીયોનો એક નાનો ભાગ જોઈને કહ્યું, આ ગંભીર મામલો છે. અમે તપાસ નોંધી લઈએ છીએ. હવે અમને કુંતેશ તરફથી કોઈ મોટી ચાલની અપેક્ષા હતી, અને તે ચાલ 2 દિવસ પછી આવી ગઈ. અચાનક મારા ફોન પર કંપનીમાંથી કોલ આવ્યો. વિપુલ, તારા કામ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે તું 2 અઠવાડિયા માટે રજા પર જતો રહે. હું સમજી ગયો કે આ પહેલો સત્તાવાર હુમલો હતો. મેં કહ્યું, ઠીક છે, પણ આનો જવાબ પણ મળશે. માયાએ કહ્યું, આ તેની ગભરાટ છે. કંઈક પણ કરી લે. અમે જે દરવાજા પર દસ્તક આપી છે, હવે તે આખી દિવાલ હલાવી દેશે. તે રાત્રે અમે અમિતની સલાહ લઈને બીજી 2 વસ્તુઓ કરી. પત્રકારોને આખો વિડીયો આપ્યો, જેથી સમય આવે રિપોર્ટિંગ પૂરી થઈ શકે. એક વિડીયો નિવેદન રેકોર્ડ કર્યું, જેમાં માયાએ આખી વાર્તા સ્પષ્ટ અને સત્યતા સાથે કહી, જેને અમે 5 અલગ અલગ લોકોને મોકલી દીધું. જો અમને કંઈક પણ થયું તો આ નિવેદન આપમેળે પ્રકાશિત થઈ જશે. માયાએ છેલ્લી લીટી બોલી, હવે લડાઈ માત્ર અમારા માટે નહીં, પણ તે બધા માટે છે જેમને ચૂપગીરીની ચાદર ઓઢવા મજબૂર કરવામાં આવ્યા. મેં માયાને જોઈ. તેની આંખોમાં હવે તે રોશની નહોતી જે માત્ર રોશની કહેવાય છે. તે જ્વાળા બની ચૂકી હતી, અને તે જ્વાળા હવે માત્ર અમારા માટે નહીં, પણ આખી સિસ્ટમ માટે ખતરો બની ચૂકી હતી. કુંતેશ, જેને લાગતું હતું કે તે બધું જ ખરીદી શકે છે, કદાચ પહેલીવાર પોતાની સલ્તનતના લથડતા થાંભલાઓને અનુભવી રહ્યો હતો. બપોરનો સમય હતો. તે પહેલીવાર અમને એક ઔપચારિક મીટિંગ માટે બોલાવી રહ્યો હતો. નોટિસ આવી, કુંતેશ તમને મળવા માંગે છે, બંને પતિ પત્નીને. અમને આશ્ચર્ય પણ થયું અને ઉત્સુકતા પણ. માયા તરત જ કહ્યું, આ તેની છેલ્લી ચાલ હોઈ શકે છે. આપણે હોશિયાર રહેવું પડશે. અમે તૈયાર થઈને ગયા. કુંતેશે આ વખતે વાતાવરણ કંઈક અલગ રાખ્યું હતું. ના સોફા, ના ટોળો, ના ગુસ્સો. આ વખતે તે એક નરમદિલ, સમજદાર બિઝનેસમેન તરીકે સામે આવ્યો. તેણે અમને કોન્ફરન્સ રૂમમાં બેસાડ્યા, જ્યાં 2 ફાઇલો પહેલાથી જ ટેબલ પર રાખેલી હતી. પાણી, ચા? તેણે હળવા સ્મિત સાથે પૂછ્યું. માયાએ કહ્યું, અમે અહીં ચા પીવા નહીં, સત્યનો નિર્ણય સંભળાવવા આવ્યા છીએ. મેં માયા તરફ જોયું અને પછી ફરીથી ટેબલ પર રાખેલા કાગળ તરફ. કુંતેશે હાથ લંબાવ્યો. જુઓ વિપુલ, માયા, જે કંઈક થયું તે ખોટું હતું, હું માનું છું, પણ હવે આપણે સાથે મળીને કોઈ ઉકેલ પડશે. ઉકેલ?
મેં પહેલી વાર મોઢું ખોલ્યું. હા, એક સમજૂતી. તમે લોકો આ વિડીયો ખતમ કરી દો અને હું તમને પ્રમોશન આપીશ. વિપુલ, તું આ કંપનીનો ઉપનિર્દેશક બની જશે. એક ફ્લેટ ગાડી, વાર્ષિક બોનસ. માયા, તું એક ફાઉન્ડેશન ચલાવી શકે છે જેને હું ફંડ કરીશ. માયા શાંતિથી સાંભળતી રહી, પછી ધીમેથી બોલી, તો તમે ઈચ્છો છો કે અમે ન્યાયનો સોદો કરીએ અને તમારો જુલુમ ફાઇલોમાં દબાઈ જાય? ના ના, આ એક નવી શરૂઆત હોઈ શકે છે. તમે લોકો જીતી ચૂક્યા છો, હું માનું છું, પણ બધાને બરબાદ કરીને શું મળશે? હું એક ક્ષણ માટે અટક્યો. મગજમાં વિચારો દોડવા લાગ્યા. મોંઘવારી, દીકરીની ફી, નાનું ઘર, તે દિવસ જ્યારે મારી પાસે માની દવા પૈસા નહોતા. હું લલચાઈ રહ્યો હતો. કુંતેશની વાતો હૃદયને ચૂબી રહી હતી, પણ સાથે જ કોઈ બીજી દુનિયા, કોઈ સુવિધાનું વચન પણ આપી રહી હતી. મેં ધીમેથી કહ્યું, કદાચ આપણને મોકો મળી રહ્યો છે. માયાએ મારો હાથ જોરથી પકડ્યો. તેની આંગળીઓની પકડતા જે તાકાત હતી, તેણે મારા હૃદયની ધ્રુજારીને ખતમ કરી દીધી. આપણને ન્યાય જોઈએ છે વિપુલ, સમજૂતી નહીં. આપણે આ સફર પોતાને વેચવા માટે નહીં, પોતાના અંતરાત્માને જીવંત રાખવા માટે શરૂ કર્યો હતો. મેં તેની આંખોમાં જોયું અને પહેલી વાર કોઈ ખચકાટ વગર નિર્ણય કર્યો. હું તે સ્ત્રી સાથે ઊભો છું જેની વિચારસરણી સમયથી આગળ છે. મેં કુંતેશ તરફ જોયું. અમને તમારી ઓફર મંજૂર નથી. અમે સત્યનો રસ્તો નહીં છોડીએ. કુંતેશનો સ્મિત ધીમે ધીમે ચહેરા પરથી મીઠવા લાગ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો, ફાઇલ બંધ કરી અને ધીમા અવાજમાં બોલ્યો, વિચારી લો, દુનિયા તમારી સાથે ઊભી નહીં રહે. જ્યારે તમે આ વિડીયો જાહેર કરશો, લોકો 2 દિવસ શોર મચાવશે, પછી બધું ભૂલી જશે, પણ તમારું જીવન હંમેશા માટે બદલાઈ જશે અને કદાચ બરબાદ પણ. માયાએ ઠંડા અવાજમાં કહ્યું, અમે નિર્ણય ખૂબ પહેલા જ લઈ લીધો હતો. હવે માત્ર અમલ બાકી છે. તમને લાગે છે કે અમે પણ તેવા જ કાયર લોકો છીએ જેવા તમે બધાને બનાવી રાખ્યા હતા? કુંતેશે ટેબલ પર હાથ પછાડ્યો. તમે બંને તમારા અંતના પોતે જ જવાબદાર હશો. અમે શાંતિથી ઊભા થયા અને બહાર નીકળી આવ્યા. કંપનીના રસ્તામાં ઘણી નજરો અમારી પાછળ હતી, પણ આ વખતે અમને કોઈ ફરક ન પડ્યો. બહાર આવીને અમે એકબીજા સામે જોયું. માયાએ કહ્યું, તેણે પોતે જ સ્વીકારી લીધું કે તે હારી ચૂક્યો છે. હવે માત્ર કાયદાનો દરવાજો ખખડાવવાનો છે. બીજા દિવસે અમે કાનૂની કેસ દાખલ કરવાના તમામ જરૂરી પગલાં લીધા. વકીલે વિડીયોને પુરાવા તરીકે સીલ કર્યો. બધા ફોન કોલ્સ, મેસેજ અને કુંતેશની ઓફિસની મુલાકાતોની નોટ્સ સામેલ કરવામાં આવી. અમે FIR દાખલ કરાવી અને પ્રેસને એક સંક્ષિપ્ત નિવેદન મોકલી દીધું. અમે કુંતેશ દેસાઈ વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે. અમારી પાસે અચૂક પુરાવા મોજૂદ છે. પત્રકાર અમિતે જણાવ્યું કે એક ન્યૂઝ ચેનલ વિડીયો પ્રસારિત કરવા માટે તૈયાર છે, પણ તેમની શરત એ છે કે કાનૂની કાર્યવાહી શરૂ થઈ જાય, જેથી તેઓ બેકઅપમાં રહે. માયાએ કહ્યું, જેમ જ અમારી FIR રજીસ્ટર થશે, તે ન્યૂઝ ચેનલ પર અમારો દિવસ હશે. 3 દિવસની અંદર કંપનીમાં હલચલ મચી ગઈ. HRએ અમને 2 વાર નોટિસ મોકલી. એકમાં કહેવામાં આવ્યું કે અમારી ગતિવિધિઓ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. બીજામાં કહેવામાં આવ્યું કે તપાસ શરૂ થઈ ચૂકી છે. અમે આ નોટિસનો પણ અમારો વકીલને મોકલી દીધી. તેણે કહ્યું, આ બધું તમને દબાણમાં લાવવાનો પ્રયાસ છે. ડરો નહીં, પાછળ હટશો નહીં. તે રાત્રે મેં માયા સાથે ચા પીતા કહ્યું, જ્યારે તે મારો હાથ પકડ્યો હતો, કદાચ તે મારી જિંદગીની સૌથી કિંમતી ક્ષણ હતી. તે મને મારાથી પણ વધુ સારી રીતે જાણ્યું અને મેં તારા વિશ્વાસમાં મારી સચ્ચાઈ. માયા હસી. જ્યારે દિલમાં સત્ય હોય તો આખી દુનિયા જૂઠી લાગે છે. અને તું વિપુલ, હવે તે સત્ય બોલવા વાળો બની ચૂક્યો છે, જે પહેલા માત્ર સાંભળતો હતો. હવે અમને ખબર હતી કે લડાઈ શરૂ થઈ ચૂકી છે. સમજૂતી તૂટી ચૂકી હતી. હવે માત્ર કાયદો બાકી હતો અને તે સત્ય જે બધાની સામે આવવાનું હતું. કુંતેશે પોતાની છેલ્લી કોશિશ કરી અને તે નિષ્ફળ રહ્યો. અમે ન ઝૂકવાનો નિર્ણય કર્યો હતો, ના વેચાવાનો. કોર્ટમાં કેસની શરૂઆતની સુનાવણીના થોડા દિવસો પહેલા માયાએ એક નવી ઝુંબેશની શરૂઆત કરી. તેણે કહ્યું, આ લડાઈ માત્ર અમારી નહીં, પણ તે બધાની છે જે શાંતિમાં દફન છે. અને પછી તે કંપનીની બીજી મહિલા કર્મચારીઓ સાથે વાત કરવા લાગી. તેની રીત ન આક્રમક હતી, ન ભાવનાત્મક. તે માત્ર સચ્ચાઈ સાથે એક શાંત તાકાતની જેમ
દરેક મહિલા પાસે જઈને કહેતી, જો તે કંઈક સહન કર્યું છે તો તું એકલી નથી. પહેલી મુલાકાત તેણે કિરણ સાથે કરી, જે કંપનીના ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતી હતી. માયાએ કેન્ટીનમાં બેસીને ધીમા અવાજમાં પૂછ્યું, કિરણ, ક્યારે કુંતેશ દેસાઈએ તને કંઈક એવું અનુભવ કરાવ્યો જે સામાન્યથી હટીને હોય? કિરણ થોડી વાર ચૂપ રહી, પછી આંખોમાં ભેજ સાથે બોલી, મેડમ, તેણે ઘણીવાર ઈશારા કર્યા, ચાના બહાને બોલાવી, અને જ્યારે હું ના પાડતી તો નાઇટ શિફ્ટમાં બદલી કરાવી દેતો. માયાએ તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, જો તું ઈચ્છે તો તારું નિવેદન ગુપ્ત રાખવામાં આવશે, પણ જો તારો આવાજ સામેલ થઈ ગયો તો આ માત્ર એક કેસ નહીં પણ એક ઉદાહરણ બનશે. કિરણે ખચકાતા હા કહી અને બીજા દિવસે અમિત સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું. આ પછી માયાએ બીજી એક મહિલા કાવ્યા સાથે વાત કરી, જે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હતી. કાવ્યા એક સમજદાર અને જૂની કર્મચારી હતી. તેણે પહેલા તો સ્પષ્ટ ઇનકાર કર્યો કે તેને કંઈક યાદ નથી, પણ જ્યારે માયાએ તેને અમિત તરફથી તૈયાર કરવામાં આવેલી અન્ય ગવાહીઓનો સારાંશ સંભળાવ્યો તો કાવ્યાનો ચહેરો બદલવા લાગ્યો. મને લાગ્યું હતું કે કદાચ આ બધું મારી સાથે જ થયું અને મેં ક્યારેય તેનો ઉલ્લેખ કર્યો નથી. તે દિવસે જ્યારે હું પ્રમોશન માટે ગઈ હતી, તેણે કહ્યું હતું કે કામ કરતા ચહેરાનું સ્મિત પણ વધુ મહત્વનું હોય છે. તે બોલી અને આંખોમાં ઘણા વર્ષોની મૂંગળામણ ઉતરી આવી. અમે કાવ્યનું નિવેદન પણ રેકોર્ડ કરી લીધું. આ પછી જાણે દરવાજા ખુલવા લાગ્યા. 3 પછી 5 પછી 7 મહિલાઓએ પોતાના નિવેદનો આપ્યા. દરેકની વાર્તા અલગ હતી, પણ પાત્ર એક જ, કુંતેશ દેસાઈ. કોઈ તેના હાથના સ્પર્શથી પરેશાન હતી, કોઈ તેની નજરથી, અને કોઈ તે ધમકીથી જે પ્રમોશનના બદલામાં મળતી હતી. હું રોજ ઓફિસ જતો અને માયા સાંજે આ મહિલાઓ સાથે મુલાકાત કરતી. તેનો અંદાજ ક્યારેય પીડિતા જેવો નહોતો, પણ એક મજબૂત મનોબળવાળી લીડર જેવો હતો. તે સામેવાળીની વાત સાંભળતી, તેનો વિશ્વાસ જીતતી અને તેને પોતાની કતારમાં સામેલ કરતી. એક દિવસ માયાએ મને કહ્યું, આ બધા ચૂપ સાક્ષી છે વિપુલ, તેમને આવાજ આપવો એ આપણી જવાબદારી છે. કુંતેશ વિરુદ્ધનો આપણો કેસ હવે વ્યક્તિગત રહ્યો નથી, આ એક સામૂહિક ગવાહી બનતો જઈ રહ્યો છે. અમિતે પણ અમારા પગલાંની ઝડપની પ્રશંસા કરી. આટલી જલ્દી 7 સાક્ષી મળી જવા, અને તે પણ તૈયાર થઈને વિડીયો નિવેદન આપવા માટે, આ નાની સિદ્ધિ નથી. અમે આ નિવેદનોને કાનૂની રીતે નોટરાઇઝ કરાવ્યા અને કેસ ફાઇલમાં સામેલ કરાવ્યા. દરેક નિવેદન સાથે એક વધુ પથ્થર કુંતેશની તાકાતની દિવાલ પરથી પડવા લાગ્યો. પછી અચાનક એક દિવસ કુંતેશ વિરુદ્ધ પહેલી તપાસનો પત્ર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી જારી થયો. તેમને સોશિયલ મીડિયા પર કેટલાક એવા સમાચાર મળ્યા હતા જે હજી સુધી સત્તાવાર થયા નહોતા, પણ દબાણ વધી રહ્યું હતું. હું તે દિવસે ઓફિસમાં હતો જ્યારે આ પત્ર આવ્યો. એક વરિષ્ઠ અધિકારી મારી પાસે આવ્યો અને બોલ્યો, વિપુલ, તું અને તારી પત્ની જે કરી રહ્યા છો તે માત્ર એક વ્યક્તિ નહીં, પણ આખી સિસ્ટમ વિરુદ્ધ બળવો છે. તું તે અંજામ માટે તૈયાર છે જે તારો થઈ શકે છે? મેં શાંતિથી કહ્યું, જો અમને પરિણામની ચિંતા હોત તો શરૂઆત જ ન કરત. માયાએ તે રાત્રે એક મહત્વની મીટિંગમાં પસાર કરી. સાક્ષી મહિલાઓને ભેગી કરીને તેમને કાયદા, મીડિયા અને સામાજિક પ્રતિક્રિયાના સંભવિત પરિણામોથી વાકેફ કર્યા. તેણે તેમને સમજાવ્યું કે સત્ય બોલવાનો મતલબ હંમેશા કોર્ટમાં સફળતા નથી હોતો, પણ તે અંતરાત્માની જીત જરૂર હોય છે. આ મીટિંગમાં એક યુવાન છોકરી પાયલ, જે કંપનીમાં ઇન્ટર્ન હતી, તેણે બધાની સામે ઊભા રહીને કહ્યું, મેં પણ કુંતેશને મારી સાથે ગેરવર્તન કરતા જોયા છે, પણ હું ચૂપ રહી કારણ કે મને લાગ્યું કે કોઈને ફરક નહીં પડે. આજે તમને લોકોને જોઈને લાગે છે કે ફરક પડે છે. પાયલનું નિવેદન ખૂબ કિંમતી હતું કારણ કે તે નવી પેઢીની પ્રતિનિધિ હતી અને તેની સામે જ આ બદલાવ આવી રહ્યો હતો. અમિતે બીજા દિવસે અમને કહ્યું, હવે આપણે આ ડોક્યુમેન્ટરી તૈયાર કરી શકીએ છીએ, જેમાં તમારા બંનેનો મુખ્ય ઇન્ટરવ્યૂ હોય અને આ ગવાહીઓ પણ સામેલ કરવામાં આવશે. આ વિડીયો ચેનલો પર ચાલશે અને આખા શહેરમાં હલચલ મચાવી દેશે. અમે હા ભરી અને રેકોર્ડિંગનો સિલસિલો શરૂ થયો. એક નાના સ્ટુડિયોમાં જઈને બધાએ પોતાની વાર્તાઓ સંભળાવી, ચહેરા પર ઝાંકો માસ્ક લગાવીને અથવા ઓડિયોમાં ફેરફાર સાથે, જેથી ઓળખ સુરક્ષિત રહે. બધાનો નિર્ણય હતો અને
અમે તેનું પૂરું સન્માન કર્યું. હું રોજ મારી પત્નીને જોઈને હેરાન થતો. તે સ્ત્રી જે હંમેશા પડદા પાછળ ચૂપચાપ દુનિયા જોતી હતી, હવે લોકોને આવાજ આપી રહી હતી. હું તેની પાછળ ઊભો હતો, માત્ર પતિ બનીને નહીં, પણ એક સિપાહી બનીને, જેનું શસ્ત્ર સત્ય છે અને લક્ષ્ય એક એવી સિસ્ટમ જે ચહેરા બદલીને જુલમ કરે છે. સત્યના પગલા આગળ વધવા લાગ્યા અને કુંતેશના પગ નીચેથી જમીન સરકવા લાગી. હવે આ માત્ર એક વિડીયોનો કેસ રહ્યો નહોતો, પણ તે આવાજો બોલવા લાગ્યા હતા જે વર્ષોથી દબાયેલા હતા. અને આ શોર માત્ર એક પુરુષ વિરુદ્ધ નહીં, પણ આખી ચૂપગીરી વિરુદ્ધ હતો. અમે ઘણા દિવસો સુધી અમિતના સ્ટુડિયોમાં ડોક્યુમેન્ટરીનું એડિટિંગ જોયું. દરેક સાક્ષીનું નિવેદન, દરેક ક્લિપ, દરેક ક્ષણ એક પુરાવો હતો. માયાનો ઇન્ટરવ્યૂ મુખ્ય હતો, જ્યાં તે ધીમા પણ મક્કમ અવાજમાં બોલી રહી હતી. આ માત્ર મારો મુદ્દો નહોતો, આ એક સિસ્ટમનો મુદ્દો છે. જો આજે આપણે ચૂપ રહ્યા, તો કાલે કોઈ બીજી માયા હશે. મેં તે વિડીયો ઘણી વાર જોયો. દરેક વખતે હૃદયમાં કંઈક ધ્રુજતું હતું, કંઈક જાગતું હતું. રિલીઝના એક દિવસ પહેલા અમિતે અમને બોલાવ્યા. આ રાત આરામથી પસાર કરો, કાલે તોફાન આવશે. દરેક ચેનલ, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયોને ઉઠાવશે. તમે લોકો પોતાને તૈયાર રાખો. માયા શાંત હતી. તેના ચહેરા પર હવે તે શંકા નહોતી જે ક્યારે મારી આંખોમાં થતી હતી. તેણે કહ્યું, જો સત્યની કિંમત હોય છે, તો હું ચૂકવવા તૈયાર છું. બીજા દિવસે સવારે અમે વહેલા જાગ્યા. અમિતે 6 વાગે ફોન કર્યો. ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ ચૂકી છે. હજી માત્ર સોશિયલ મીડિયા પર છે, પણ ટીવી ચેનલોએ પણ શેર કરવાનું શરૂ કરી દીધું છે. અમે લેપટોપ ખોલ્યો. બધા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહી હતી. ટીવી ચાલુ કર્યું તો એક ન્યૂઝ એન્કર બોલી રહ્યો હતો, આજે અમે તમને એક એવી કહાની બતાવીશું જેણે આખા શહેરને હચમચાવી દીધું છે. કુંતેશ દેસાઈ, એક નામ જે બાંધકામની દુનિયાનો બાદશાહ માનવામાં આવતો હતો, આજે કઠેરામાં ઊભો છે. સ્ક્રીન પર માયાની તસવીર આવી અને પછી તે ક્ષણ જ્યારે તેણે વિડીયો રેકોર્ડિંગમાં કુંતેશને રોક્યો હતો. તેના શબ્દો, તેનો અંદાજ, બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મારા હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. મેં માયાનો હાથ પકડ્યો અને તેણે સ્મિત સાથે મારી તરફ જોયું. આ બધું તારા કારણે શક્ય બન્યું. મેં કહ્યું, ના વિપુલ, આ તે બધાના કારણે શક્ય બન્યું જે વર્ષોથી ચૂપ હતા અને હવે બોલવા લાગ્યા છે. તેનો જવાબ સાદો હતો, પણ તેમાં આખા સમાજનો અરીસો હતો. અમે ન્યૂઝ ચેનલ બદલીને અલગ અલગ સ્ટેશન જોયા. બધા પાસે એક જ મુખ્ય સમાચાર હતા. રિપોર્ટર્સ કંપનીની બહાર ઊભા હતા, માઇક હાથમાં લઈને. અમે આ સમયે દેસાઈ ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શનના હેડ ઓફિસની બહાર હાજર છીએ, જ્યાં કુંતેશ પર આરોપોનો પડદો સંભળાઈ રહ્યો છે. કંપનીનો જવાબ આવ્યો, અમે આ ઘટનાની પૂરી તપાસ માટે એક કમિટી બનાવી રહ્યા છીએ. જો આરોપો સાચા સાબિત થયા તો કુંતેશને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એ જ સમયે માયાના ફોન પર એક મેસેજ આવ્યો. કાવ્યા હતી, ઇન્ટર્ન, જેને પહેલા સત્ય બોલતા ડર લાગતો હતો, હવે લખી રહી હતી કે મેડમ, મેં પણ મારા સોશિયલ મીડિયા પર સત્ય લખી દીધું છે. જે તમે કર્યો તે અમને તાકાત આપી રહ્યું છે. માયાએ મને ફોન બતાવ્યો. આ જ અસલી બદલાવ છે. બપોરે અમિત આવ્યો, અમારી સાથે બેઠો, લેપટોપ ખોલ્યું અને બતાવ્યું, પહેલા 5 કલાકમાં ડોક્યુમેન્ટરીને 4 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. કોમેન્ટ્સ હજારોમાં છે અને બધા સત્યની સાથે ઊભા છે. એ જ સમયે અમને એક બીજો કોલ આવ્યો, એક પ્રખ્યાત NGO તરફથી. અમે તમારા પ્રયાસને સપોર્ટ કરવા માંગીએ છીએ. માયાને અમારી સાથે પેનલ પર આવવાનું આમંત્રણ આપવામાં માંગીએ છીએ. માયાએ ઇનકાર ન કર્યો, પણ કહ્યું કે હાલ અમે કેસ પર પૂરી રીતે ધ્યાન આપી રહ્યા છીએ. મીડિયાની વાત પછી થશે. પછી અચાનક અમિતે ટીવીનો અવાજ ઊંચો કરી દીધો. જરા સાંભળો, એક પત્રકાર બોલી રહ્યો હતો. અમને સૂત્રોથી જાણવા મળ્યું છે કે કંપનીની અંદર વધુ મહિલાઓએ આંતરિક ફરિયાદ સમિતિનો સંપર્ક કર્યો છે અને તે પણ કુંતેશના વિરુદ્ધ છે. મેં માયા તરફ જોયું. આ તારી મહેનતનો પ્રભાવ છે. તે માત્ર એક કેસ ખોલ્યો નથી, એક દરવાજો ખોલ્યો છે. સાંજ સુધીમાં દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી. માયાના વિડીયો ક્લિપ્સ, મીમ્સ, પોસ્ટ, કોલમ્સ અને ટોક શોનો ભાગ બની ગયો હતો. કેટલાક લોકો મજાક ઉડાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા, પણ તે અવાજો ઓછા હતા અને તેમનો સામનો જનસમર્થને કર્યો. રાત્રે અમિતે કહ્યું
કાલે એક વધુ પગલું છે. પ્રેસ કોન્ફરન્સ તમારે બંનેએ જવું પડશે. હું ખચકાયું. માયા એકલી જશે કે? માએ જવાબ આપ્યો, અમે બંને જઈશું. વિપુલ, આ માત્ર મારી વાર્તા નથી, તારી પણ છે. અમે તૈયારીઓ શરૂ કરી. અમીરે પ્રશ્નોની યાદી બનાવી, પ્લાન તૈયાર કર્યો અને કહ્યું, આ તે ક્ષણ છે જ્યારે સત્યનો પડદો તાકતવરનો એ કિલ્લાઓને હલાવી દે છે. તે રાત્રે સૂતા પહેલા મેં માયાને કહ્યું, તે મને સત્ય સાથે ચાલતા શીખવ્યો. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે એક દિવસ આપણે આ જગ્યા પર હોઈશું. માયાએ દીવો ઓલવતા જવાબ આપ્યો, સત્ય હંમેશા હાજર હોય છે વિપુલ, બસ તેને ઓળખવામાં સમય લાગે છે. મેં શાંતિથી તેના હાથને પકડ્યો અને પહેલી વાર એવું અનુભવ્યું કે જાણે મારું અસ્તિત્વ એક મોટા કામનો ભાગ છે, એક ઉદ્દેશ્યનો. સત્યનો પડદો હવે માત્ર આવાજ રહ્યો ન હતો, તે હવે એક આંદોલન બની ચૂક્યો હતો. દસ્તાવેજી પ્રસારિત થયાના ત્રીજા દિવસે કંપનીની અંદર એક અસાધારણ બેઠક યોજાઈ. માયાને માહિતી મળી હતી કે શેરધારકોમાં અશાંતિ વધી રહી છે અને તેમની વચ્ચે કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સાંજે અમિતે એક રોકાણકાર દ્વારા સમાચાર આપ્યા, આજે બોર્ડ મીટિંગમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને સંપૂર્ણ સંભાવના છે કે કુંતેશને સસ્પેન્ડ કરવામાં આવશે. અમે મૌન રહીને આ સમાચાર સાંભળતા રહ્યા. માયાએ કોઈ ખુશી વ્યક્ત કરી નહીં, માત્ર એટલું કહ્યું કે જો તે હટી પણ જાય તો પણ બાકી બધું બદલાશે નહીં. આ તો ફક્ત પહેલો પતન છે. બીજા દિવસે સવારે 11 વાગે કંપની દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું. દેસાઈ ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શનને કુંતેશ દેસાઈને આંતરિક તપાસ પૂર્ણ થયા ત્યાં સુધી હંગામી ધોરણે પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ જાહેરાત ટીવી અને સોશિયલ મીડિયા પર વીજળીની જેમ પડી. તમામ સમાચાર ચેનલોએ તેને પોતાના મુખ્ય સમાચાર તરીકે પ્રસારિત કર્યા. થોડા કલાકો પછી પોલીસે કંપનીના હેડ ઓફિસ પહોંચીને કુંતેશની ઓફિસને સીલ કરી દીધી. અમે બંને આ દ્રશ્ય ટીવી પર જોઈ રહ્યા હતા. રિપોર્ટરો બહાર ઊભા રહીને પ્રશ્ન પૂછી રહ્યા હતા, શું દેસાઈ ઇન્ટરનેશનલ જેવી સંસ્થામાં ખરેખર આટલું બધું થતું રહ્યું અને કોઈ કંઈક જણાવતું નહોતું? પોલીસની તપાસ શરૂ થઈ ગઈ હતી. 2 દિવસની અંદર 3 મહિલાઓએ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં FIR નોંધાવી. તેમાંથી એક કિરણ હતી, જેણે હિંમત કરીને માત્ર નિવેદન જ નહોતું આપ્યું પણ પોતાનું નામ પણ જાહેર કર્યું. કાવ્યાએ ગોપનીય રીતે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું અને અન્ય 2 મહિલાઓએ ન્યાયિક અધિકારી સમક્ષ ગવાહી આપી. કુંતેશ, જે ગઈકાલ સુધી મીડિયામાં પોતાની સફળતાની વાર્તાઓ કહેતો હતો, તે આજે કોર્ટમાં હાજરી દરમિયાન ચહેરા પર નકાબ લગાવીને ઊભો હતો. રિપોર્ટરો બૂમો પાડી રહ્યા હતા, સર, શું તમે નિર્દોષ છો? શું તમે ખરેખર મહિલાઓને હેરાન કરી હતી? પણ તે મૌન રહ્યો, માથું ઝુકાવીને. કોર્ટે શરૂઆતમાં તેને 5 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો. આ ઘટના પછી અમારા ઘરની બહાર પાડોશીઓની નજર બદલાઈ ગઈ હતી. જ્યાં પહેલા લોકો નજર ચુરાવતા હતા, હવે તેઓ નજીક આવીને નમસ્કાર કરે છે. ચોકીદારે દરવાજો ખોલતા કહ્યું, મેડમજી, તમારે જેવી બહાદુર સ્ત્રી આજ સુધી જોઈ નથી. માયાએ ફક્ત એક સ્મિત આપ્યું. ઓફિસમાં મારા સહકર્મીઓએ મને ઘેરી લીધો. એકે કહ્યું, અમને અંદાજ નહોતો કે તમે બંને આટલું મોટું પગલું ઉઠાવશો. મેં ફક્ત એટલું જ કહ્યું, આ પગલું અમે નથી ઉઠાવ્યું, સત્ય ઉઠાવ્યું છે. માયા ઘરે આવીને તે તમામ પત્રો અને રિપોર્ટ્સ વ્યવસ્થિત કરવા લાગી જે અમે કોર્ટમાં જમા કરાવવાના હતા. તેણે એક ફાઇલ અલગ રાખી જેનું નામ હતું પતન પછી. આમાં તે તમામ પત્રોનો સમાવેશ થતો હતો જે લોકોએ તેને લખ્યા હતા. પ્રશંસા, આભાર અને સહાનુભૂતિ. એક પત્રમાં એક વૃદ્ધ મહિલાએ લખ્યું હતું, દીકરી, હું ઘણા વર્ષોથી મારા પતિના અત્યાચારને છુપાવતી રહી કારણ કે મને શીખવવામાં આવ્યું હતું કે ઇજ્જત મૌન રાખવામાં છે. તમે સાબિત કર્યું કે ઇજ્જત મૌન રાખવામાં નથી. આ પત્ર જોઈને માયાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પત્ર મારા હાથમાં આપીને કહ્યું, આપણે એકલા નથી વિપુલ, લોકો હવે આપણને જોઈને પોતાને ઓળખવા લાગ્યા છે. આ જ અઠવાડિયે કંપનીની અંદર મહિલા કર્મચારીઓ માટે એક અલગ સુરક્ષા સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી અને સાથે જ એક મહિલા કાનૂની સેલ પણ ગઠિત કરવામાં આવ્યો. કંપનીએ એક માફીનામું બહાર પાડ્યું જેમાં સંસ્થાની બેદરકારી બદલ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું.
માયાએ નિવેદન વાંચીને ફક્ત એટલું કહ્યું, જો આ શબ્દો અમલમાં આવે તો કદાચ ભવિષ્યમાં કોઈ માયા બનવા માટે મજબૂર ન થાય. અદાલતમાં કેસ મજબૂત પાયો પકડી લીધો હતો. કુંતેશનો વકીલ હવે માત્ર વિલંબ કરવાની યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યો હતો. મીડિયાની નજર પણ હવે કોઈ નવી સનસનીમાં હતી, પરંતુ જે કંઈક થઈ ગયું હતું તેનો પડદો લોકોના મનમાં બાકી હતો. આવી સ્થિતિમાં માયાએ એક શાંત પણ ખૂબ કાયમી પગલું ભર્યું. તેણે એક એનજીઓની સ્થાપના કરી જેનું નામ આવાસ રાખ્યું. એક એવું પ્લેટફોર્મ જ્યાં મહિલાઓ ડર અને શરમ વિના પોતાની વાર્તાઓ કહી શકે. અમે બંને વિધિવત રીતે નોંધણી કરાવી અને પહેલી ઓફિસ એક નાના ફ્લેટમાં શરૂ કરી. મેં કંપનીમાંથી રાજીનામું આપી દીધું અને હવે હું માયા સાથે પૂરો સમય આપવા લાગ્યો. તે દરરોજ જુદી જુદી સંસ્થાઓનો સંપર્ક કરતી, વકીલો, સામાજિક કાર્યકરો અને કેટલાક જૂના વિદ્યાર્થીઓ જે આ સંઘર્ષથી પ્રભાવિત થયા હતા, તેઓ બધા આવાસનો ભાગ બનવા લાગ્યા. અમે એક મફત હેલ્પલાઇન સ્થાપિત કરી જ્યાં પહેલા જ અઠવાડિયામાં 20થી વધુ કોલ આવ્યા, કેટલાક સલાહ માટે, કેટલાક ગવાહી માપવા માટે અને કેટલાક ફક્ત સાંભળવા માટે. એક દિવસ જ્યારે અમે ઓફિસના નાના કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા ત્યારે એક યુવાન છોકરી આવી. તેણે દુપટ્ટો મજબૂત રીતે બાંધેલો હતો, ચહેરો સૂજેલો હતો. માયાએ નરમાશથી કહ્યું, બેસો દીકરી. છોકરીએ ધીમેથી કહ્યું, મારું નામ સોનિયા છે, મારા ઓફિસના મેનેજરે. તે અટકી ગઈ, શ્વાસ ફૂલવા લાગ્યો, અવાજ બંધ થઈ ગયો. માયાએ તેનો હાથ પકડ્યો. ગભરાઈશ નહીં, અમે તારી સાથે છીએ, કંઈક નહીં થાય. જે કહેવા માંગે છે તે કહી દે. સોનિયાએ પૂરી હિંમત ભેગી કરીને પોતાની વાર્તા કહી. તેણે જણાવ્યું કે તે હજી 3 મહિના પહેલા જ નોકરી પર આવી હતી અને શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું. પછી ધીમે ધીમે ઈશારા, ટીકા, એકલામાં બોલાવવાની કોશિશો શરૂ થઈ. તેણે ફરિયાદ કરી તો તેને ચૂપ કરાવી દેવામાં આવી. માયાએ આખી વાર્તા રેકોર્ડ કરી, તેને વકીલ સાથે મળાવી અને કહ્યું, અમે તારી ઓળખ સુરક્ષિત રાખીશું, તું હવે એકલી નથી. સોનિયાની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મેં તમારી વાર્તા ટીવી પર સાંભળી હતી. માએ કહ્યું હતું કે આ સ્ત્રી તે સ્ત્રી છે જેણે બધાની ખાતર અવાજ ઉઠાવ્યો. તમે ખરેખર હીરો છો. હું દરવાજા પર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયું, પણ મેં ચૂપચાપ દરવાજો બંધ કરી દીધો. આ પછી અમે એક નાનો સેમિનાર રાખ્યો જેમાં જુદી જુદી કોલેજોની વિદ્યાર્થીનીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ સામેલ થયા. માયા સ્ટેજ પર ગઈ અને બોલી, આ સંસ્થા માત્ર એક ઝુંબેશ નથી, આ એક પરિવર્તનની શરૂઆત છે. જો કોઈ ઈચ્છે તો અમે તેને માત્ર કાનૂની મદદ જ નહીં, ભાવનાત્મક તાકાત પણ આપી શકીએ છીએ. કારણ કે સૌથી મોટો ઘા તે હોય છે જે અંદર મૌનમાં લાગે છે અને સૌથી મોટી દવા તે હોય છે જ્યારે કોઈ કહે, અમે તમારી સાથે છીએ. તે દિવસ પછી આવાસ એક વિધિવત ઓળખ બની ગઈ. અખબારોમાં તેને ઉલ્લેખ થવા લાગ્યો, લોકો દાન આપવા લાગ્યા અને જુદી જુદી સંસ્થાઓ સહયોગની ઓફર કરવા લાગી. માયા દિવસ રાત કામ કરતી, કેસનો અભ્યાસ, ફોલો અપ અને જોવાની તૈયાર કરી. હું તેની સાથે બેસીને વહીવટી બાબતો સંભાળતો, ફંડ રેકોર્ડ્સ અને નીતિઓ પર કામ કરતો. સાંજે મેં એક કપ ચા પકડતા કહ્યું, હીરો તે હોય છે જે ફક્ત દુશ્મન સાથે નહીં પણ પોતાની જાત સાથે પણ લડે છે અને જીતે છે. તે મને શીખવ્યું કે હાર માનતા પહેલા લડવું જરૂરી છે. માયાએ મારી સામે જોયું અને અમે બંને ચૂપચાપ બેસી ગયા. ઘણું બધું કહેવાઈ ગયું હતું, બાકીનું બધું મૌનમાં છુપાઈ ગયું હતું. તે રાત્રે જ્યારે અમે છત પર બેઠા હતા, મેં આકાશ તરફ જોતા કહ્યું, સત્યની લડાઈ કદાચ ક્યારેય પૂરી થતી નથી, પણ જે તે રસ્તા પર ચાલે છે તેમને પોતાની અંદરનો માણસ મળી જાય છે. માયાએ જવાબ આપ્યો, સત્ય જો પીડા સાથે જોડાયેલું હોય તો તે ફક્ત દલીલ નહીં પણ ક્રાંતિ બની જાય છે. હવે અમે ફક્ત એક પરિવાર ન હતા, અમે એક મિશનનો ભાગ બની ચૂક્યા હતા. માયાએ તે રસ્તો પસંદ કર્યો જેના પર પગલાંના નિશાન બહુ ઓછા હતા અને હું ગર્વથી કહું છું, આ વખતે હું તેની પાછળ નહીં પણ તેની બરાબર ચાલી રહ્યો હતો. અને કદાચ આ તે ક્ષણ હતી જ્યારે મને પ્રેમનો સાચો અર્થ સમજાયો, ફક્ત સાથ આપવાનો નહીં પણ ઉદ્દેશમાં ભાગીદાર થવાનો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી, લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તા